તો છેલ્લા ઘણા સમયથી આપણે સાંભળીએ છીએ કે ગોંડલ 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 મિર્ઝાપુર, ગોંડલમાં ગુંડાગર્દી, ગોંડલમાં જાટ યુવકના મૃત્યુનો કેસ, ગોંડલની અંદર પાટીદાર યુવકને મારવામાં આવ્યો. અને આ જ પરિસ્થિતિની અંદર ચર્ચા અત્યારે કરવી અમને યોગ્ય નથી લાગતી, પરંતુ આ તમામ લોકોને એક વાત કહેવી છે કે જે આજે ગોંડલમાં ભેગા થયા, એ ગણેશ ગોંડલ હોય તોય પણ ભલે, અલ્પેશ કથિરિયા હોય તો પણ ભલે, અને જિગીસાબેન પટેલ હોય તો પણ ભલે. તમને પહેલાં તો શરમ થવી જોઈએ કે તમે આ સમયની અંદર એકબીજાને ચેલેન્જો આપી અને ગુજરાતની અંદર શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરો છો, ગોંડલ અંદર ભેગા થાવ છો, કાયદો વ્યવસ્થા કથળે તેવી પરિસ્થિતિ ઊભી કરો છો. જ્યારે દેશ એક એવી તૈયારી કરી રહ્યો છે કે પરાસ્ત દુશ્મન દેશને કેવી રીતે પાડી દેવો, એને કેવી રીતે ધૂળની ચટાડવી, અને એના વચ્ચે તમે ગોંડલની અંદર આ બધા કમઠાણ ઊભા કરીને બેઠા છો. અને આ કમઠાણ ઊભા કરો એટલે અમને શરમ આવે છે કે અમારે આ બધું તમારું બતાવવાનું. પ્રશ્નાર્થ પોલીસ ઉપર પણ એ થાય કે જ્યાં ગૃહમંત્રી ખુદ કેન્દ્રના એવું કે મુખ્યમંત્રી સાથે વાત કરે કે ભાઈ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ હોય, પાકિસ્તાની હોય, તેને બહાર કાઢજો, અને ત્યાં તમે 16 પીઆઈનો બંદોબસ્ત ગોઠવી દો છો. શેના માટે? શું કામને આ લોકોને તમારે આ બધા આટલા બધા એન્ટરટેનમેન્ટ કરવા પડે? છેલ્લે જયરાજસિંહ જાડેજા પણ પોતે આવીને બેસે છે, પ્રેસ કોન્ફરન્સ કરે છે અને શિખામણ એ આપે છે કે ભાઈ તમે અણવર બનીને ન આવો, વરરાજા બનીને આવો. તમારે એકચ્યુઅલ તમારું શક્તિ પ્રદર્શન એ જિગીસાબેન પટેલ, અલ્પેશ કથિરિયા કે ગણેશ ગોંડલ કે જયરાજસિંહ જાડેજા જો એમને બતાવવું હોય ને તો સીમા ઉપર અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈને છે ત્યાં જઈને બતાવવું જોઈએ. એટલા માટે આજે ચર્ચા કરવી છે કે તે તમે અત્યારે ગોંડલની અંદર આજે જે કૃત્ય કર્યું ને એ ખરેખર શર્મસાર કરતું હતું એ તમામ ગુજરાતીઓને. અલ્પેશભાઈ હોય તોય ભલે, એ જિગીસાબેન હોય તોય ભલે, અને ગણેશભાઈ ગોંડલ હોય તોય પણ ભલે. એને લઈને જ આજે ચર્ચા કરવી છે. ચર્ચામાં મારી સાથે ઇનપુટ હેડ વિનોદ દેસાઈ અને સાથે જ એસોસિએટ એડિટર ધર્મેશભાઈ વૈદ્ય જોડ્યા છે. ધર્મેશભાઈ, ખરેખર આપણને શર્મ આવે કે એક બાજુ દેશમાં આટલો તણાવ છે, પાકિસ્તાન આવીને હરકતો કરી જાય, અને આ લોકોને શરમ નથી એકબીજાનું શક્તિ પ્રદર્શન બતાવવું છે. સુલતાનપુરની અંદર ગણેશ ગોંડલ એમ કહે કે માનું ધાવણ ધાવ્યા હોય તો આવી જવાનું, પાછા એમ કે અમે ચેલેન્જ સ્વીકાર કરીને આજે જાય. આ પરિસ્થિતિ અનુકૂળ છે ખરી કે અત્યારે તમે તમારા શક્તિ પ્રદર્શન બતાવો કે જ્યારે દેશ એક મોડ ઉપર એવો ઊભો છે કે દુશ્મનને પરાસ્ત કરવાનો છે? ઉમંગ, સાવ સાચી વાત છે. ક સમયનું કમઠાણ હતું અને ક સમયનું આ કહેવાતું શક્તિ પ્રદર્શન હતું. આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાય દિવસથી જે માહોલ છે, ગુજરાતના 3 સહિત 26 જે મૃતકો છે એને દરેક જગ્યાએ શ્રદ્ધાંજલિ અપાઈ છે. દરેક જગ્યાએ પોલીસ દ્વારા કોમ્બિંગ કરીને જે બાંગ્લાદેશી છે કે પાકિસ્તાનના કોઈ હોય એને મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. આ તમામ પગલાઓ લઈ રહ્યા છે અને ક્યારેક કયું એક્શન લેવાશે એ અત્યારે કેન્દ્ર અને ગુજરાત સરકાર કે બધા અત્યારે એ કન્ફ્યુઝનમાં અને એની તૈયારીમાં પડ્યા છે. આવા સંજોગોમાં જેને કહેવાય કે સમાચારની સુર્ખિયામાં આવવા માટે કર્યું જ કે કાંઈ એ ખબર નથી પડતી. છેલ્લા કેટલાય દિવસોથી જે સામસામે પ્રહાર હતા, તમે કીધું સુલતાનપુરમાં ગણેશે કીધું કે આવી જાજો, માનું ધાવણ ધાવ્યું હોય તો આવી જાજો, એટલે આ લોકો કે અમે માનું ધાવણ ધાવ્યું છે અને અમે આવીએ છીએ. આવ્યા ખરા અલ્પેશ કથિરિયા, અને આવ્યા પછી જે તોડફોડ થઈ છે એ તોડફોડ પછી આપણે જોઈએ કે પોલીસે કદાચ સમય સૂચકતા વાપરી અને આને એડવાન્સમાં જ રોકી દેવાની જરૂર હતી. આવા સંજોગોમાં તમે પોલીસે એમને આવવાની જ પરમિશન શું કામ આપી? અને ફરવા માટે તમે પરમિશન આપી? તમે રૂરલ એસપી જે છે એમણે જ તરત કહી દેવું છે કે ગોંડલની હદમાં તમારે આવવાનું નથી, અને ગણેશ જાડેજાને કહેવાનું કે તમે તમારા પ્રદર્શન જે કરવાના હોય એ ના પાડી દેજો. આ કરવાની બહુ જરૂર હતી. કેમ નથી થઈ એ મને નવાઈ લાગી છે, કારણ કે આવા સંજોગોમાં આ જે તોડફોડ થઈ અને પછી જે હિટ એન્ડ રનનો એક વિડીયો આવ્યો છે એ ભલે ગણેશના સમર્થકો ઉપર કરવાની, પણ આ બધા જ પ્રશ્નો એવું લાગે છે કે આ રાત સુધીમાં કદાચ ફરિયાદ નોટ દાખલ થશે. પણ મહત્વની વાત એ છે કે પોલીસે સમય સૂચકતા વાપરી અને આ શક્તિ પ્રદર્શનને રોકવાની કોશિશ કરી શક્યા હોત. બંદોબસ્ત રાખ્યો એ આભાર માનીએ આપણે કે ચાલો બંદોબસ્ત રાખ્યો, પણ બંદોબસ્ત કરતા મૂળ માથાને સુરતથી જ એન્ટ્રી ન હોવી જોઈએ અથવા ગોંડલના પ્રવેશ દ્વારે જ રોકી દેવા જોઈએ. આવું સમજાવટ કરી ભૂતકાળમાં ઘણું થયું છે, પણ કેમ નથી થયું એ જોવાનું છે. બીજી વાત ઉમંગ એ કહીશ કે શક્તિ પ્રદર્શન હતું તો અલ્પેશ કથિરિયા, વરુણ પટેલ, મેહુલ બોગરા અને જિગીસાબેન આ 4 જણા આવવાના હતા. હવે એમાં તમે જુઓ કે જિગીસાબેન અને અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાની એન્ટ્રી થઈ. હવે જોવાનું એ છે કે પાટીદારનો ગઢ છે. હું હજુ કહું છું કે 1,32,000 થી સમથિંગ મત નો વર્ચસ્વ વાળો છે, પણ છેલ્લા 3 ટર્મથી જયરાજસિંહ જાડેજાના પરિવાર એટલે પહેલા પોતે, પછી એમના પત્ની અત્યારે ધારાસભ્ય તરીકે છે અને જીતે છે. અને લોકશાહીમાં તો જીતે હોય સિકંદર,
હવે એના સામે જો તમારે લડવા માટે હોય તો આજે તમારી સાથે કોઈ તમારી સંસ્થાના અગ્રણીઓ પણ કોઈ જોવા નથી મળ્યા. જો પાટીદારનો ગઢ ગણાતો હોય તો ત્યાં પાટીદારના આગેવાનો અથવા પાટીદારના યુવાનો તો હોવા જોઈએ. એની સામે તમે જુઓ તો ગણેશ ગોંડલનું જે આશાપુરા ચોક હોય કે એમના ઘર પાસે જુઓ કે ભરૂડી ટોલ નાકા છે, એમના જે કમિટેડ હતા 18 વર્ષના, એને માટે આક્ષેપ એક છે કે ભાડું લઈ આવ્યા હશે, જે કાંઈ હશે, પરંતુ એનું તમે જો પોસ્ટર યુદ્ધ કાલથી શરૂ થઈ ગયું હતું. આવા સંજોગોમાં તમે જ્યારે શક્તિને શક્તિ સામે ટકરાવવા જાઓ છો ત્યારે તમારા સમાજના પ્રદર્શનમાં તમારા સમાજના અગ્રણીઓએ આજે સાથે રહ્યા હોત તો એક ખરેખર કહી શકાય કે પાટીદારો અને ગોંડલ માટે જે મિર્ઝાપુરની કે ગોકુળિયાની વાત થાય છે, અને જો એક હેતુ હોય કે વિનુભાઈ સિંગાળાની પ્રતિમા મૂકવાની વાત હોય તો એને માટે એક સરસ જાહેર મીટિંગ કરી અને સાથે 18 વર્ષનો ટેકો માગવાની જરૂર હતી. પરંતુ આજનું આ કસમયનું કમઠાણ, બંને પક્ષે કોણ હારા કોણ જીતા જોવા જાય તો બેયને કાંઈ નથી મળ્યું. આમને સુલતાનપુરથી બોલીને ચેલેન્જ આપી, આમને ચેલેન્જ સ્વીકારી, આવ્યા ઓછા, પણ હવે એવું પાયાનું એવું લાગે છે કે 2027 હજી ઘણી વાર છે. અને એટલે જયરાજસિંહ જાડેજાની એન્ટ્રી થઈ, એમણે એવું કહ્યું કે ભાઈ અણવર બનીને વરરાજા બનીને આવો. હવે આ બધામાં તમે જુઓ તો અલ્પેશ ઢોલરિયા ક્યાંય જોવા જ ન મળ્યા. કારણ કે તમે જુઓ તો યુવા મોરચાના અગ્રણીઓ દેખાણા, મહિલા મોરચાના અગ્રણી દેખાણા. એટલે મહત્વની વાત એ છે કે આ સમય તમામ સમાજ જ્યારે હિન્દુ મુસ્લિમ લોકો પણ કહી રહ્યા છે કે આતંકવાદીઓ સામે કાર્યવાહી કરો, પાકિસ્તાન સામે કાર્યવાહી, આવા સમયે ગોંડલ હેડલાઇનમાં આવે અને એમાં પણ તમારે મોરે મોરો જેને કહી શકાય કે ઓલા ગાડી ઉપર ચડી જાય, રોકે ગાડી, કોઈને હિટ એન્ડ રન કરી નીકળી જાય, આવા વિડીયો જે આવ્યા છે એ શક્તિ પ્રદર્શન કરતા આમ ચેલેન્જ એકબીજાની સ્વીકારતા અને વ્યક્તિગત હોય એવું દેખાઈ રહ્યું છે. જી વિનોદ પણ આપણી સાથે છે. વિનોદભાઈ, વાત એ આપણે દ્રશ્યો એવા જોયા કે એટલું પણ આ લોકોએ ભાન ના રાખ્યું. અત્યારે મુસ્લિમ સમાજ પણ દેશ જોડે ખડે પગે ઊભો છે ને એવું કહે છે કે પાકિસ્તાન મુર્દાબાદ અને હિન્દુસ્તાન જિંદાબાદ. એક વિડીયો એવો પણ આવ્યો કે ત્યાં એ જે ગાડી નીકળતી હતી એ ગાડીમાં તિરંગો લગાવેલો હતો ને તિરંગાને પણ મરડી અને નીચે રોડ ઉપર નાખી દેવામાં. એટલે આ લોકો એમનું પ્રભુત્વ, એમનું બળ, એમનું દબાણ, એમનો ડર, આ બધું બતાવવાની અંદર રાષ્ટ્રહિતને પણ ભૂલી ગયા અને આ જે પરિસ્થિતિ ઊભી કરી એટલા માટે. અને ખાસ જ્યારે તિરંગાને નીચે નાખે, અત્યારે તિરંગાને ઊંચો કરવાની વાત છે. એ ગણેશના સમર્થકો હોય તોય પણ ભલે, અલ્પેશના સમર્થકો હોય પણ ભલે. અને જીગીસાબેન પાછા એમ કહે છે, પછી પાછો રીલ મૂકે છે કે અમે તો આવ્યા, અમે ડર્યા નથી, અમને રાણી લક્ષ્મીબાઈનું ગીત પણ મૂકે છે. એટલે તમે સાબિત શું કરવા માંગો છો? દેશ એક અલગ કગાર ઉપર ઊભો છે અને ગણેશમાં ગોંડલની અંદર આ પ્રકારની હરકતો. ઉમંગ, આજે મને છે ને આ દેશના મુસ્લિમોને 100 સલામ અને દંડવત પ્રણામ કરવાની ઈચ્છા થાય છે. એમના વકફ બોર્ડનો મુદ્દો હતો અને જાહેરાત થઈ હતી કે દર જુમ્માની મસ્જિદ અથવા તો જ્યાં મોકો મળશે ત્યાં વિરોધ પ્રદર્શન કરાશે. પણ કાશ્મીરમાં જે ઘટના ઘટી, પહેલગામમાં જે ઘટના ઘટીને આતંકી હુમલો થયો, એ બાદ એક સુરે દરેક મુસ્લિમ આ દેશનો બોલ્યો છે કે આજે કોઈ વિરોધ નહીં થાય, દેશની સાથે ઊભું રહેવાશે, દેશની અસ્મિતા માટે લડાશે અને દેશની શાન વધારવા માટે લડાશે. એ સમયે આ કહેવાતા રાજકારણીઓ જેને હજી પાપા પગલી પણ નથી માંડી, પોતાના પાટીદાર વોટ બેંકની અસ્મિતા ગણો કે કોઈનો ગઢ બચાવવાની લડાઈ ગણો, એમાં એ બધું જ ભૂલી ગયા. આવડા મોટા દેશના ઇસ્યુને ભૂલી ગયા. આજે દેશ ખૂબ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. દરેક જણ એવું ઈચ્છે છે કે દેશ બદલો લે. દેશના જે આપણા વહીવટકર્તાઓ છે એ સીમા પાર જઈને કંઈક એવી એક્ટિવિટી કરે કે આપણી છાતી ગજગજ ફૂલે. પણ એ છાતી ગજગજ ફૂલે ને એ પહેલા તો આ લોકોએ છાતીના પાટિયા બેસાડી દેવાનું કામ કર્યું. હું આમાં કોઈને પણ સારા નથી ગણતો. ઉમંગ, એ જે ગયા એ પાટીદાર અગ્રણીઓ હોય કે પછી એમના ભલે ગણેશ ગોંડલના, હું તો એવું કહું છું કે આપણે જેને જે આક્ષેપો કર્યા હોય કે ભાડુતી માણસો હતા કે જે હતું, હું નથી કહેતો, હું કટ્ટર ગણેશના સમર્થકો ગણું છું. ગણેશ ગોંડલના કટ્ટર સમર્થકો હોય, પરંતુ જે આજે થયું, સામે આવ્યા કે મોરે મોરા થયા ને, એ આ ગોંડલની તો આબરૂ ઉપર બટ્ટો છે જ, પણ આ દેશની જે લડાઈ છે ને એને પણ ઓછી આંકવાનું અથવા તો ઓછી આણવાનું કામ આ આજની ઘટનાએ કર્યું છે. કારણ કે કોઈકે મોટું, કોઈકે આ ચેલેન્જ અત્યારે એવું કેવું હતું
કે ભાઈ ભલે ગણેશ તમે અમને ચેલેન્જ આપી, પણ એક વખત આ દેશનો મુદ્દો છે, પતી જવા દો, અમે ગોંડલમાં આવીશું. અને કદાચ જો એ આવે છે તો ગણેશે એટલી ઉદારતા બતાવવાની જરૂર હતી કે આજે તમે ગમે તે કરો, મારા સમર્થકોને જે એમને ગળે હાથ મૂકીને કીધું ને કે આજે કોઈ બોલતા નહીં, એ પહેલા જ કહી દેવાનું હતું કે જેને જ્યાં ફરવું હોય ત્યાં ફરે, આપણે કોઈએ બહાર નીકળવાનું નથી. અને જેને આ પહેલ કરી હોત ને ઉમંગ, એ મોટો સાબિત થયો હોત. પરંતુ દુર્ભાગ્ય એ છે કે એક પણ મોટા સાબિત થવાની અથવા તો એકે પણ મોટા થવાની તૈયારી ના બતાવી. પોતાનું આત્મશ્લાઘા માટે એમને સમાજની પણ ચિંતા ના કરી, ગોંડલની પણ ચિંતા ના કરી અને દેશ હિતની પણ ચિંતા ના કરી. અને એટલા માટે જ તમે પરિસ્થિતિ એવી ઊભી થાય કે નીકળે ગાડીઓ આવે એટલે તો પહેલા તો કાચ તૂટે. આપણા રહીમ લાખાણી ત્યાં હતા, દોડી દોડીને જતા હતા, બરાબર છે. અલ્પેશ કથિરિયાને પણ પૂછવાનું, તે પાછા કહે છે કે આ તમે સાબિત કરી દીધું કે ગોંડલ મિર્ઝાપુર છે. પણ સાબિત ક્યારે થયું? એ તમે ગયા ત્યારે. તમે ના ગયા હોત, સમાધાન થયું હોત. બીજી વાત એ છે કે ગણેશ ગોંડલને એવું થઈએ કે કોકના ખભા ઉપર બેસી અને બૂમો પાડતા હતા કે બધા નીચે બેસી જાઓ, પછી રોડ ઉપર બેસી ગયા, ગળાના સોગંદ આપી દીધા. એક વાર વચ્ચે રોકીશ, ખાલી એક વાર. જે એક ગળાના સમ દેવાની બધી વાત કરતા હતા ને, એવું કહેવાય છે કે પાટીદારના ગઢમાં જયરાજસિંહનું એક હતું શાસન છે. તો એ પહેલા દિવસે કહી શક્યા હોત કે ખબરદાર જો કોઈ બહાર નીકળ્યું છે, જેને જ્યાં આવીને જવું હોય ત્યાં જતા રહે. પ્રદર્શનો, શક્તિ પ્રદર્શનો કરવાનો આપણી જોડે ખૂબ ટાઈમ છે, જ્યારે આવશે ત્યારે દેખાડી દઈશું. પણ આજના દિવસે કશું નથી બોલવાનું. સક્ષમ છે ને, એમ પોતાની જાતને સક્ષમ માને છે, પરિવાર સક્ષમ માને છે કે ભાઈ હું ધારું તે કરી શકું. અને ઘણા બધા ભૂતકાળના એવા વિડીયો પણ છે, એમનો ભૂતકાળ પણ એવો રહ્યો છે. તો પછી આજનો સમય, આજનો દિવસને હું તો એમ કહું છું કે આવનારા જ્યાં સુધી પણ દેશ આ પરિસ્થિતિમાંથી બહાર ના નીકળે ત્યાં સુધી આ લોકોએ નહોતું કરવાનું. અને એટલા માટે જ વિનોદ શરમ થાય કે આ હરકતો કરવાની પાછા તમે એમ કહો છો કે અમે જઈ આવ્યા, અમે વાવટા ફરકાવ્યા. બે બાજુની વાત છે. અને બે બાજુ સાબિત શું કરવા માંગે છે? 2027 ને ઘણી વાર છે, જે લડવાનું છે ત્યારે દેશ હિત માટે લડો ને, એ લડવું નથી. અને દબાણ ઊભું કરવું છે કે ભાઈ અમે અહીંથી પસાર થયા, આમ થયું, અહીંથી પસાર થયા, આમ થયું. વિનોદ, મારે તમારી પાસે એ પણ જાણવું છે કે ગોંડલ આખરે પહેલા રંજીત થયું હતું અને એટલા માટે જ ગોંડલ થઈ ગયું મિર્ઝાપુર. ઇતિહાસ કાળો કેમ આવો રહ્યો છે? એના પાછળના શું કારણ છે? ભૂતકાળ શું છે ગોંડલનું? ઉમંગ, ગોંડલના ભૂતકાળની, ગોંડલનું નામ એમાં જ બદનામ નથી. ત્યાં મોટા સાધુ સંતો થયા. ગોંડલ જે દરબાર સાહેબ હતા એમનું પણ ખૂબ ઉજળી શાખ. એમને પણ કદાચ એવું થાય કે યાર ભગવતસિંહજી બાપુ જેવા વ્યક્તિ કે જે પ્રજાવત્સલ રાજા કહેવાય, એમને પણ કદાચ પાછલા દિવસોમાં જે ગોંડલનો ઇતિહાસ જોયો હશે ને, તો એમને પણ એવું થતું હશે કે યાર આ રાજ મારું હોય એમ. કારણ કે ખુદ દરબાર હતા. મેં ક્યાંક સાંભળ્યું હતું કે છતાં પણ એ કહેતા કે યાર આ તો ગઢ પાટીદારોનો છે, ગામ પાટીદારો. એટલે એ એક એમની શાખ હતી, ભગવતસિંહ બાપુની ઉજળી શાખ. એમાં આખી જો ઘટનાને આમ બહુ ડીપમાં ના જઈએ ને થોડીક મિનિટોમાં આખો હિસ્ટ્રી જોવી હોય ને, તો ઉમંગ એક રાજવાડી કરી અને જગ્યા ગોંડલની અંદર હતી. એ રાજવાડી જગ્યા, જામવાડી જગ્યા, સોરી, જામવાડી જે જગ્યા હતી, જામવાડી કે રાજવાડી, ઓકે, પણ એ જે જગ્યા હતી એનો જે દસ્તાવેજ છે એ ભાજપના તત્કાલીન પ્રદેશ, સોરી, જિલ્લા પ્રમુખ હતા એમના નામનો હતો. પરંતુ એ જગ્યા ઉપર કબજો જે છે એ વિક્રમસિંહ રાણા કે જેઓ એમની એક શક્તિ સેના ચલાવતા. ગોંડલમાં સેનાઓ ચલાવવાનું આજકાલનું નથી, વર્ષોથી યુદ્ધ એજ કલ્યાણ, એના ઉપર પણ આપણે એના ઉપર પણ આપણે આવીશું. પરંતુ જે આ હતી વિક્રમસિંહ રાણા, એમની શક્તિ સેના ચાલતી ને એ જે જગ્યા છે એના ઉપર એમનો કબજો હતો. ત્યાં એક સ્વામીજી વર્ષોથી રહેતા હતા અને સ્વામીજીને એનકેન પ્રકારે જગ્યા ખાલી કરાવવા માટે એનકેન પ્રકારે આક્ષેપો કરીને, દબાણો આપીને એ સ્વામીને ત્યાંથી રવાના કરવામાં આવે. કેટલાક લોકોને આ વાત ના ગમી, કારણ કે સ્વામી પણ એક પ્રણ લઈને નીકળ્યા હતા કે આજ નહીં તો કાલ આ જગ્યા મને પરત મળે તો મને મારી આત્માને શાંતિ મળે. અને આ જે લડાઈ ચાલી એમાં એક વ્યક્તિનો ઉદ્ભવ થાય છે, એ હતા વિનુ શિંગાડા. વિનુ શિંગાડા પણ અલગ અલગ સમાજોમાં, જેમ અત્યારે જયરાજસિંહ એવું કહે છે કે 18 વરણ મારી સાથે છે, એ વખતે વિનુ શિંગાડાનું પણ કદાચ એ જ પ્રકારનું હતું કે દરેક સમાજના લોકો એમની સાથે હતા અને આ જે જગ્યા હતી એ પરત લેવા માટેની લડાઈ શરૂ થઈ. અને અંતે વિનુ શિંગાડા એમાં ફાવ્યા અને એ જગ્યાનો જે કબજો હતો એ વિક્રમસિંહ રાણા પાસેથી એમને લઈ લીધો. બરાબર.
વિક્રમસિંહ રાણા પાસેથી કબજો લઈને સાધુ હતા એમને ત્યાં જે સ્વામી હતા એમને ત્યાં પ્રસ્થાપિત પણ કરી દેવામાં આવ્યા. સ્વામી પણ ખૂબ રાજી થયા અને કબજો જે એ જ જગ્યા જે હતી વિનુભાઈ શિંગાડા પર ત્યાં જ રોકાવા લાગ્યા. અને આ જે આખો ઝઘડો ચાલ્યો એ દરમિયાન વિક્રમસિંહ રાણાનું મોત થાય છે, એમની હત્યા થાય છે. અને એ હત્યાના બદલાના ભાગરૂપે વિનુ શિંગાડાની હત્યા થાય છે. બરાબર. ખૂન કા બદલા ખૂન, આ એક શરૂઆત થઈ ગઈ. હવે ત્યાંની જે કન્યા છાત્રાલય છે એમાં એક ડાયરાનું આયોજન કરાય છે. આ જે જગ્યા છે મૂળ પાટીદારોની જગ્યા હતી. બરાબર. અને એ વખતે અને ડાયરો છે સ્વાભાવિક ગામમાં એટલે દરેક જણને આમંત્રિત હોય, પણ ત્યાં એક સૂર ઉઠે છે કે કોઈ પણ બધા આવે તો ચાલશે, અમુક લોકો તો નહીં જ ચાલે જોઈએ. અમુક લોકો આવશે એક સમાજને સંબોધીને કે અમુક લોકો આવશે તો આ સમાજ પણ નહીં, પર્ટિક્યુલર અમુક વ્યક્તિઓ જો આવશે તો આ જગ્યા રક્તરંજિત થશે. અને એ ચળવળનું લીડ લીધી નિલેશ રૈયાણી નામના એક યુવાને. બરાબર. અને વિક્રમસિંહ રાણાના ઝઘડામાં જે વિનુ શિંગાડાની હત્યા થાય છે પછી નિલેશ રૈયાણી આખી એની લીડ લે છે. જેમ વિક્રમસિંહની એક પોતાની ગેંગ હતી એવી જ રીતે વિનુભાઈ શિંગાડા સાથે પણ અત્યારે જેમ નિખિલ ડોંગા યુદ્ધ કલ્યાણ એક એમની આખી એ અત્યારે જે કાયદાકીય ઝઘડાના કારણે ત્યાં નથી જઈ શકતા, વાત અલગ છે. એવી જ રીતે વિનુભાઈ શિંગાડાની પણ એક શાખા એમની ગ્રુપ હતું. અને નિલેશ રૈયાણીની પણ આ જે ડાયરામાં આખી રકઝક થઈ એના થોડા જ દિવસો બાદ એમની હત્યા થાય છે. નિલેશ રૈયાણી અને જયરાજસિંહ બંને એક જ ગામના છે. બરાબર. ત્યારબાદ હવે જે રીબડાની પણ એક ગેંગ હતી અને જયરાજસિંહની પણ એક ગેંગ હતી. આવી રીતે ગોંડલ સાથે ગેંગનો ઇતિહાસ જોડાયેલો રહ્યો ને એના કારણે ઘણા બધા લોકોએ તેમને મિર્ઝાપુરની ઉપમા આપી. હવે ઉમંગ આ કદાચ આપણે ચર્ચામાં ભૂલી ના જઈએ એટલે આ ચર્ચાઓ બધી ચાલે છે ને એની જોડે એક વાત એડ કરી દઉં. સમાજ બધું જ હતું. ભારતની શાખ માટે અત્યારે શક્તિ પ્રદર્શન નહોતું કરવાનું, છતાં પણ કર્યું. આ બધી ઘટનાઓથી વ્યથિત થઈ અને આ જ ઘટનાઓથી દુઃખી થઈ અને ગોંડલના જ એક વ્યક્તિ જયેશ રાદડિયા નામના બહુ મોટી વાત પ્રતિષ્ઠિત વ્યક્તિ એવું એક 7 સમંદર પારથી પોસ્ટ કરે છે કે આ ગોંડલ છે ને આ પ્રકારનું છે ને મને ના ગમ્યું. મને એક અનુભવ થયો એના કારણે ટોલ નાકા ઉપર મને જે ખરાબ અનુભવ થયો ને એના કારણે મારે આ ગામ છોડી અને વિદેશ વસવું પડ્યું. એટલે આ એટલા માટે મેં ટાંક્યું કે કદાચ આ એવી ઘટના છે કે લોકોને નથી ખબર અને આપણે પણ ચર્ચા કરતા મુદ્દો ચૂકી ના જઈએ એટલે મારે અત્યારે આ મુદ્દો ટાંકવો જરૂરી હતો. જી બિલકુલ. ધર્મેશભાઈ, જે રીતે વાત થઈ, વિનોદભાઈ કીધું આખો ભૂતકાળ જણાવ્યો, એ જયરાજસિંહથી લઈ નિખિલ ડોંગાની વાત છે, વિપુલ સિંગાડાની વાત છે, આ બધા આવી ગયા. વર્ચસ્વ માનો કે અત્યારે જિગીસાબેન છે એ એવી વાતો કરે છે કે તમે દરબાર છો, ગઢ તમારો છે, આમ છે તેમ છે, લોકોને સાચવવા જોઈએ. બીજો એક મોટો પ્રશ્ન ત્યાં ઊભો થઈ જાય છે કે અલ્પેશ ઢોલરિયાની વાત વારે વારે આવે છે. અલ્પેશ ઢોલરિયા વચ્ચે આવે છે. એક વિડીયો એમનો પણ વાયરલ થયો હતો કે જયરાજસિંહના ઘરે જાય છે, તેમને પગે લાગે છે ને એમને જિગીસા પટેલે ત્યાં સીધું એવું કહી દીધું કે એ વખતે પાટીદાર વાળો ઇસ્યુ ચાલતો હતો, દીકરાને માર્યો અને એવું કહી દીધું કે ભાઈ પગે પડી ગયો એમ અને સમાજનો વેપાર કરી દીધો. ત્યાં અલ્પેશ કથિરિયા એવું કહે છે કે ભાઈ હું એને બાપ માનું છું. અલ્પેશ ઢોલરિયા, માફ કરશો, અલ્પેશ ઢોલરિયા કહે છે હું બાપ માનું છું. અને ત્યાં પાછો વાક્યું એ બેનો બી ચાલે છે. એટલે સમાજ પેલા પાટીદાર સમાજ એક ક્યાંક અંદરો અંદર એમના જ આગેવાનો એક નથી થતા, એટલે બે બિલાડા બાજે વાંદરા લાભ લેતા હોય એવું પણ ક્યાંક લાગી રહ્યું. ઉમંગ, સૌથી પહેલા હું તમને કહું કે આપણે કોઈ પણ ચૂંટણી થાય તો એક લોકલ જે સ્થાનિક અગ્રણી હોય એ કે આયાતી ઉમેદવાર નહીં જોવે. હવે તમે જુઓ તો અત્યારે કોઈ પણ જિગીસા હોય, પટેલ હોય કે અલ્પેશ કથિરિયા હોય, આ બધાની કર્મભૂમિ તો અમદાવાદ અને સુરત છે. હવે એવા સંજોગોમાં તમે લોકલ જે ઉમેદવાર કહી શકાય એ તો ગોઈતો જડતા નથી. તમે વિચાર કરો, ગોંડલની ચૂંટણી વખતે કોંગ્રેસમાં વિપક્ષમાં કોંગ્રેસ એક જ હતું, તેમાં ઉમેદવાર નતા મળતા. અને આ બેઠક ઉપર ભૂતકાળમાં ગોરધન ઝડપિયા પણ ચૂંટણી લડી ચૂક્યા છે કેશુભાઈના પક્ષમાંથી. હવે આવા સંજોગોમાં સ્થાનિક જે પાટીદાર નેતાગીરી છે એ પછી ભલે ને બાજુમાં જેતપુરથી આવે કે રાજકોટથી આવે એવું પણ નથી થતું. એને કારણે કદાચ આ લોકોને આયાતી તરીકે ગણાવતા હોય એવું લાગે છે. જ્યાં સુધી સ્થાનિક નેતાગીરી બહાર નહીં આવે. એક અલ્પેશ ઢોલરિયા તમે કહો છો કે વર્ષોથી જયરાજસિંહ સાથે છે અને એ સહકારી ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે તમે સાહેબ બીજી ટર્મમાં પણ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે એમને વરણી થઈ પાછી અને અત્યારે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ છે. હવે મહત્વની વાત એ છે કે પોરબંદર સંસદીય મત વિસ્તારમાં આવતો આ ગોંડલ
માં કોને ચૂંટણીની ટિકિટ આપવી એ પણ જયરાજસિંહ જાડેજાનો મહત્વનો રોલ હોય છે. બરાબર છે. હવે એવા સંજોગોમાં તમે પાટીદારને ટિકિટ સંસદમાં પણ યોગ્ય ઉમેદવારને નથી મળી, એ લોકો જાણે જ છે, ઘણા નેતાઓને નથી મળી, એની પાછળનું કારણ છે, પણ એ ખુલીને બહાર આવી શક્યા નથી. આજે પણ તમે જુઓ તો આ 2 જ જણા અને ધાર્મિક માલવિયા બેની એન્ટ્રીથી સ્વામિનારાયણ અક્ષર મંદિર દર્શન કર્યા અને ત્યાંથી પછી ખોડલધામ દર્શન કર્યા, કીધું કે અમે તો ભાગ્યા નથી, અમે આવ્યા હતા અને તમે આમણે કીધું કે ભાગ્યા છે. ભાગ્યા છે. આ આક્ષેપ વચ્ચે તમે એટલે જો આ નાના છોકરાઓ જેવું કે હું અલે રમવા આવ્યો ને તું રમવા ના અલે આવ્યો, એ જ. મેં બોલ નાખ્યો ને તે તારું હવે બેટ તોડી નાખ્યું. આ હવે એની શોભે છે સામે તમે અત્યારની જોવો તો પરિસ્થિતિ. ગોંડલના 2 બનાવ હતા, એક પાટીદાર યુવકને જે માર માર માર્યો. મારવાનો છે, એમાં તમે સાહેબ ખુલ્લા મંચ ઉપર પ્રેસ કોન્ફરન્સમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા સાથે થયા. આવ્યા. બીજું આજે જે અલ્પેશ કથિરિયાનું કે આનું હતું, એ પાટીદાર ક્ષત્રિય નહોતું, નહોતું. એ માત્ર વ્યક્તિગત હતું. વ્યક્તિગત હોય એવું વ્યક્તિગત લાગતું હતું. એટલે જ્યાં સુધી પાટીદાર અગ્રણીઓ જો ખરેખર ચૂંટણીમાં બહુમતીની રીતે જો ઉતરવું હશે તો એનો પાયો બાંધવો હોય તો એમાં એને ખુલીને બહાર તો આવવું જ પડશે. એ નથી આવતા, એમાં આવા ચમકલાઓ થાય છે અને આવા ચમકલા આવા સમયે અયોગ્ય છે. બિલકુલ. એટલે જ તમે જેમ કીધું કે એક તો વર્ચસ્વની પહેલી લડાઈ છે, એમાં ક્યાંક ને ક્યાંક અત્યારે જે થયું આજના દિવસે વ્યક્તિગત આવી ગયું. આ બાજુ 4 જણા છે, મેહુલ બોગરા ગણો, અલ્પેશ કથિરિયા ગણો, જિગીસાબેન પટેલ ગણો, વરુણ પટેલ ભાઈ. મારે એ પણ જાણવું છે કે 2 નામ જવાના હતા, હા. વરુણભાઈ બી જવાના હતા અને મેહુલ બોગરા પણ હવે- જવાના હતા, હવે પણ એમાં એમ વરુણ કે છે પટેલને કે- ક્યાંક શાક બીજી કોઈક નડી ગઈ એવું લાગે છે કે પક્ષનું દબાણ વધી ગયું. કારણ કે પાટીદાર દીકરાનું જ્યારે થયું એને માર માર્યો ત્યારે બહુ બધી વાત કરી, કોઈનાથી ડરતો હવે નથી, સમાજ તો માટે ઊભો ઉમંગ છું. વચ્ચે તને એ જ તો આ લાગે વખતે જ્યારે સમાજની દીકરી અને ભાઈ જોડે જતા એ આંદોલનકારી, અલ્પેશ કથિરિયા આંદોલનકારી, તો જોડે કેમ નહીં? અરે એના કરતા જયરાજસિંહ જાડેજાએ કીધું કોંગ્રેસ પ્રેરિત તો એવું લાગી રહ્યું છે, પણ અલ્પેશ કથિરિયા તો મને યાદ છે કે કદાચ કોર્પોરેશનની ચૂંટણી લડ્યા છે. આસપાસ નહીં પછી હા, ભાજપમાં ભાજપમાં. જોડાઈ ગયા છે. વરુણ પટેલ તો ભાજપના ભાજપમાં છે. પ્રવક્તા પ્રવક્તા છે. છે. હવે આવા સંજોગોમાં ભાજપ જિગીસાબેન કદાચ જો તો કદાચ કોંગ્રેસ છે. કોંગ્રેસનું મૂળ હોઈ શકે, પણ હું તમને કહું કે ભાજપની જ લડાઈ હોવું છે. કોંગ્રેસ કંઈ ચિત્રમાં દેખાતી નથી અને કોંગ્રેસમાં તો સ્પષ્ટ કે અગ્રણીઓ કદાચ ગોંડલ બાયપાસ કરીને આવેલા જાય, કારણ કે ત્યાં કોંગ્રેસ મુક્ત છે. આવા સંજોગોમાં પાટીદાર વર્ચસ્વની જો લડાઈ હોય તો પાટીદારના આગેવાનો પછી ખોડલધામની સંસ્થા હશે, અન્ય સંસ્થા હશે, તમામે આવવું પડશે. પણ જયરાજસિંહ એક મોટો નિવેદન કર્યું, લેવુઆ પાટીદાર અમારી સાથે છે. એટલે લેવુઆ પાટીદાર પ્રભુત્વ વાળો વિસ્તાર છે, હવે એમનું સાથે છે એવું બતાવ્યું. એટલે વસ્તુ એ છે, લેવુઆ પાટીદારના વર્ચસ્વમાં માત્ર 2-3 જણા બહારથી આવીને આવા હાકલા પડકારા કરી જશે, એ તમાશો બનશે, એની અસર નહીં આવે. આ બહુ મહત્વની વાત છે. જી વિનોદભાઈ આપે. ઉમંગ, મને જે દેખાઈ રહ્યું છે ને એ કદાચ કારણ કે આ આખા આંદોલનના મૂડમાં તમે જુઓ ને તો એક વાત આવે છે કે વિનુભાઈ સિંઘાડાની પ્રતિમા પ્રસ્થાપિત કરવી છે. વિનુભાઈ સિંઘાડા સમાજ માટે જે કર્યું ને એ આગળ લાવી અને સમાજને એક કરવો છે. પણ વિનુભાઈ સિંઘાડાનો પરિવાર કે નિલેશ રૈયાણીનો પરિવાર ક્યાં છે એ આમાંથી કેટલાને ખબર હશે ને? એ બહુ મોટો સવાલ છે. કારણ કે નિલેશ જે વિનુભાઈ સિંઘાડાના પત્ની વિનુભાઈના મોત બાદ ખાસી એવી લડત આપી, પણ એમની સાથે એ વખતે પણ કોઈ પાટીદારનો દીકરો ના ઉભો રહ્યો. પણ હવે બધાને કદાચ એ પ્રકારનું દેખાઈ રહ્યું છે કે ગોંડલની પાટીદાર પ્રભુત્વવાળી બેઠક ઉપર એક દરબાર કેવી રીતે એક હતું શાસન કરી શકે. એટલે જે પાટીદાર બેઠક ઉપર દરબારનો ગઢ ઊભો છે, એટલે કદાચ ઘણા બધાને એવું થતું હશે કે જો અહીંયા માથું મારવામાં આવે અથવા તો અહીંયા જો રાજનીતિ ખેડાણ કરવામાં આવે, રાજનીતિ ખેડાણ કરવામાં આવે તો કદાચ સફળ થવાય એવી એક જમીન, રાજકીય જમીન કદાચ કોઈને દેખાતી હોય અને એના માટેના આ બધા પ્રયાસો હોય એવું પણ બની શકે ને. સામા પક્ષે જેમ જયરાજસિંહના કેસના એના કારણે ગીતાબા લડ્યા ને હવે રાજકુમાર જાટનું જે છેલ્લે પણ આમની જો એટલે જેમ આ પોલિટિકલ વાત કરી પાટીદારોની એવી રીતે વાત કરવી હોય તો જયરાજસિંહ બાદ ગીતાબા 2 ટર્મ ધારાસભ્ય બન્યા ને હવે કદાચ આગળ એમના જ વારસાને પ્રમોટ કરવા માટે જે ગણેશ ગોંડલ છે કદાચ એ અથવા ગણેશભાઈ અથવા ગણેશભાઈના વાઇફ ગણેશ ગોંડલ અલ્પેશ ઢોલરિયા બોલ્યા છે કે તો હવે શું થાય તો ગણેશ ગોંડલ ધારાસભ્ય બનીને વિધાનસભામાં જાય. આ જાહેર મંચ ઉપર કોઈએ લાડ ન પાડવી. હવે શું થાય? ગોંડલ કોઈના બાપનું નથી ને ઘટના કદાચ આ
એટ્રોસિટી વાળી ઘટના હતી જુનાગઢ જેલમાંથી જ્યારે ગણેશ ગોંડલ પરત આવ્યા રાજુ સોલંકી વાળી ઘટનામાં, ત્યારે જાહેર સ્ટેજ ઉપરથી પાટીદાર અગ્રણીને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ કીધું કે હવે શું થાય, હવે ગણેશ ગોંડલ ધારાસભ્ય બનીને વિધાનસભામાં જાય. એટલે આખી જે લડાઈ છે એ રાજકીય લડાઈ છે અને રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને એક જે ગોંડલની જમીન છે એને કેવી રીતે ઉપયોગ કરી શકાય એના માટેની કદાચ આ રાજકીય વર્ચસ્વની લડાઈ હોય એવું મને વધારે દેખાય છે. બીજું એવું બની શકે કે જો જયરાજસિંહના કોઈ એવા કામ ખરા, મને તો નથી ખબર અને મારે જાણવું પણ છે કે કોઈ એવા કામ હોય કે ના ખરા અર્થમાં એમણે ગોંડલની પ્રજા માટે કામ કર્યા હોય, ખરા અર્થમાં ગોંડલની પ્રજાના હિત માટે કામ કર્યા હોય, કે ખરા અર્થમાં ગોંડલ માટે કામ કર્યા હોય, કે પછી આ ડરનો માહોલ છે કે લોકો ત્યાં બોલી નથી શકતા. ઉમંગ બે વસ્તુ મારા કરતાં આમાં ધર્મેશભાઈ વધારે પ્રકાશ પાડી શકે, પણ છેલ્લા આટલા વર્ષોના ગુજરાતના રાજકારણને સમજ્યો છું. ગોંડલ જે છે ને એ પહેલેથી પ્રજાવત્સલ રાજાના એ રાજ્ય હતું. એટલે આજે પણ જેની જે સુએજ ટ્રીટમેન્ટ ગોંડલની છે ને એ કોઈ સ્માર્ટ સિટીની પણ ન હોય. ઉમંગ ભગવતસિંહજી બાપુએ જે સામાન્ય પ્રજાની જરૂરિયાત શું, રોડ, પાણી, રસ્તા, ગટર જે મુખ્ય સુવિધાઓ છે એ આ કોઈને કશું કરવાની જરૂર જ નથી, ભગવતસિંહ બાપુ પહેલેથી આપી ગયા છે. બરાબર. હવે વાત રહી અસામાજિક તત્વો અથવા તો કોઈ એવી શક્તિઓથી અમારું રક્ષણ કોણ કરે, તો જયરાજસિંહે પહેલા જ દિવસથી ડંકારી ચોટ પર કીધું છે કે કંઈ પણ થાય. અત્યારે ગણેશ ગોંડલ પણ એ જ શબ્દો વાપરે છે કે અડધી રાતે ગોંડલ તાલુકાના વિસ્તારોમાં મારી ગાડી તમને બરાબર. એટલે કદાચ અત્યાર સુધી કે એ જમાનો હતો કે જ્યારે અસામાજિક તત્વોનો આતંક હોય એવા સમયે જયરાજસિંહ, બાકી જે કામો છે એવા કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામો તો મને કોઈ ગોંડલમાં દેખાતા નથી. જે મૂળભૂત જરૂરિયાતો હતી એ ભગવતસિંહ બાપુ પહેલેથી જ એની વ્યવસ્થા કરીને ગયેલા છે. પણ આપણા ધર્મેશભાઈ ત્યાંના રાજકારણને મારા કરતાં વધારે સારી રીતે સમજી શકે, આપણે એમની પાસેથી પણ જાણવાનું. ઉમંગ, ખાસ કરીને માઇગ્રેટ જે રાજકોટ થયા ને એમાં ગોંડલ મહત્વનું છે. જો ગોંડલમાં બધું જ સરખું હોય તો એટલે ઘણા તમે જુઓ તો પરિચિત આપણે પૂછીએ ને તો ગોંડલમાં શું એમ કરીને ગોંડલ છોડેલું છે. અને એ ઇતિહાસના પુરવાર કરવા જેવું નથી, પણ રાજકોટમાં જે જમીન મકાન જે લેવાતા હોય એમાં ગોંડલનો સહિયારો. હા, એ વાત ખરી કે અહીંયા ઇન્ડસ્ટ્રીઓ છે, ખાસ કરીને રીબડા પાસે જો ગોંડલની આસપાસ છે આ ઇન્ડસ્ટ્રી છે. પણ ગોંડલમાં જેને કહેવાય કે સારી સ્કૂલનું કે જે હવે આ બધો એજ્યુકેશન થોડું વધ્યું, બાકી રાજકોટમાં માઇગ્રેટ થયા એનો દાખલો છે. બીજી હું વાત કરું કે ચૂંટણીમાં તમે કામ કરો કે ન કરો, કામ કરો તો જ મત મળે એવું લોકો કહે છે. તો બધા જ બોગસ વોટિંગથી તો મત નહીં આપતા હોય. ભલે ફરિયાદો ગોંડલમાં 2-5 ગામોમાં ઉઠતી, એ મને ખ્યાલ છે કે પોલીસ દોડીને જતી હોય, બોગસ બૂથ પકડા હોય. મને યાદ છે કે અત્યારે ભાજપમાં છે અર્જુન ખટારિયા, કોંગ્રેસના ઉમેદવાર હતા, અને ત્યારે એમણે ચૂંટણી પંચને ફરિયાદ કરી, પોલીસ પહોંચી, બૂથ કેપ્ચરિંગ થતું. તો આ બધી જ વાત સાચી, પણ જે પરિણામ આવે છે એમાં લીડ તમે જુઓ તો એ લીડમાં એવું લાગે કે ગોંડલ વિધાનસભામાં. અને આ છે ને એક બૂથ મેનેજમેન્ટ જેવું છે. આજે પણ તમે ગણેશનું મેનેજમેન્ટ જુઓ, કાલે પોસ્ટર તૈયાર, રાત્રે લાગી ગયા. મને તો એવા પણ સમાચાર મળ્યા હતા કે રાજકોટ ગયા હતા, પોસ્ટર બનાવ્યા અને પાછા રાજકોટ થી પણ માણસો બોલાવ્યા વિરોધ કરવા. એટલે બધા જ રાજકોટ થી કહું ને આખા સમર્થ, એટલે એનું બૂથ મેનેજમેન્ટ આજે હોય એવું દેખાઈ ગયું કે આ ચૂંટણી જ છે, માની લ્યો આપણે સવારે શક્તિ પ્રદર્શન કરવાનું. અને તમે જુઓ કે બીજા આવે કે ના આવે, જયરાજસિંહ આવ્યા, ગીતાબા આવ્યા અને ગણેશ આવ્યો, એટલે આખો પરિવાર. જિલ્લા ભાજપનો મહિલા મોરચો આવ્યો, અલ્પેશ ઢોલરિયા. પણ તમે એના ઘર ઉપર જ્યારે તમે પ્રહાર કરો ત્યારે 3 જણ બહાર આવ્યા છે. અને આવ્યા ને કીધું છે કે તો ગીતાબા તો જનરલી કોઈ દિવસ નથી દેખાતા વિધાનસભા સત્ર સિવાય, અથવા તો ગાંધીનગર દેખાય. પણ આજે જ્યારે દીકરા ઉપર હતો એટલે માં પણ બહાર હતી, માતા પણ બહાર હતા કે ભાઈ ના મારા પરિવાર ઉપર છે. પરિવારના 3 જણ બહાર રહ્યા હોય એવો આ દાખલો છે. કારણ કે સીધા જ તમે જુઓ તો લાઈવમાં ગુજરાત ફર્સ્ટમાં તમે જુઓ તો ગીતાબા આવ્યા, જયરાજસિંહની પ્રેસ આવી, જાડેજાની, અને ગણેશ આવ્યા. અને બધામાં એવું હતું કે અમે શાંતિ રાખીએ છીએ, પણ શાંતિ જેવું દેખાતું નહોતું. શરૂઆતમાં ભરૂડી ટોલ નાકા ક્રોસ કર્યા પછી ગોંડલના પ્રવેશ દ્વારે જ તોડફોડ થઈ. પછી આ એક ગાડી બગાડવાની જે કાર છે એ અલ્પેશના સમર્થકોની હોય એવું છે. પણ તમે જુઓ તો તંગદિલીનો મામલો હતો. પોલીસે કેમ આ બધી છૂટ આપી એ પણ સવાલ થાય છે. પણ હવે રાજકીય રીતે ગોંડલનું શું વર્ચસ્વ કઈ રીતે થતું હોય એ સવાલ. બીજું મહત્વની વાત એ છે કે ગોંડલમાં જેને કહી શકાય કે
બીજા નાગરિકો પણ રહ્યા છે. આજે એક બે નાગરિકોને આપણા સંવાદદાતા પૂછતા હતા તો કે અમને આની કાંઈ અસર નથી, અમે અમારું કામ કરીએ જાય. એટલે શ્રમિક વર્ગ કે વેપારી વર્ગને એને તો આમ પોતાનું કામ નથી નહોતું. હોતું એમ, એટલે ધારો કે મિર્ઝાપુર આપણે કહેવું હોય તો મિર્ઝાપુરમાં બનાવો જે છે એ તાત્કાલિક અસરથી બહાર આવતા હોય, ભલે સમાધાન થઈ જતું હોય, પોલીસ ફરિયાદ નહીં લેવાતી હોય, પણ હવે ડિજિટલ યુગમાં લગભગ છાનું ન રહે. આવા સંજોગોમાં જો પાટીદાર વર્ચસ્વ કરવું હોય તો હજી હું ફરી એકવાર કહું છું કે માત્ર 2-3 જણાથી કંઈ પાટીદાર વર્ચસ્વ અને જયરાજસિંહની રાજકીય કારકિર્દી તમે પૂરી કરો એવું મને લાગતું નથી. છેલ્લો પ્રશ્ન પૂછી લઉં. છેલ્લે અલ્પેશ કથિરિયા જતા જતા એવા સમાચાર મળ્યા કે એપીએમસીમાં જવાના છે અલ્પેશ ઢોલરિયાને મળવા માટે, પણ એ ગયા નહીં. એટલે ક્યાંક સમાજ એક થયો અથવા પાર્ટી એક થઈ અથવા કયા સમીકરણો થયા કે જેથી એમને પગ પાછા લેવા પડ્યા? પહેલા નક્કી થયું, પછી પાછા વળતા થયા. વિનોદભાઈ. ઉમંગ, હું એવું માનું છું કે અલ્પેશ ઢોલરિયા માટે આજે એમના કહેવાતા બાપ કે સમાજ ખૂબ મોટું ધર્મ સંકટ હતું. અને પક્ષનું પણ સંકટ. અલ્પેશ ઢોલરિયા અર્જુન નથી કે બે ત્રાજવામાં પગ રાખીને નિશાન સાધી શકે. એટલે કદાચ એટલે જ સવારથી ઘણા બધા પત્રકાર મિત્રોને આપણે પૂછ્યું તો અલ્પેશ ઢોલરિયાનો એક જ જવાબ હતો કે આજે મારો ફોન બંધ છે અને હું આ પિક્ચરમાં આવવા માંગતો નથી. અને રહી વાત, કદાચ એવું બને કે અલ્પેશ કથિરિયા દ્વારા આ પ્રકારના એક મેસેજ હતા કે કદાચ એપીએમસી જાય, અલ્પેશ ઢોલરિયાને મળે, પણ બંને વચ્ચે કદાચ કોઈ કારણસર સમજૂતી નહીં સધાઈ હોય એટલે પછી આ નથી થયું. પરંતુ ફરી વાત એ જ છે, આપણે મિર્ઝાપુરની વાત કરતા હતા કે કોઈ પણ આપણે ઘણી બધી હિન્દી ફિલ્મો જોઈએ કે ગુજરાતી, જે વિસ્તારનો ડોન હોય ને એ વિસ્તારના નાના લોકો હોય ને એને સાચવી લેતો હોય છે. બિલકુલ. એટલે આમાં હું કોઈના ઉપર કટાક્ષ કરવા નથી માંગતો, પણ જે તમારો પ્રશ્ન હતો કે કેટલાક જે આજે ઘણા બધા એવા છે કે આપણે જેમ વાત થઈ કે યાર અમને આનાથી દૂર રાખો, એવા લોકોને તમે ના છંછેડો ને તો પણ એ લોકો રાજી હોય છે કે આ, કારણ કે જ્યારે હાથીનું ઝુંડ નીકળે ને એટલે એમાં કેટલાય નાના નાના બગતરાઓ મરી જતા હોય છે. એટલે નાની જે પ્રજા છે જેને ફક્ત ને ફક્ત એનું બે ટંકનું પેટીયું રડવાનું છે, એ લોકોને આવા ઝઘડાથી લેવા દેવા નથી. અને અસ્તિત્વની આ લડાઈ જે ગોંડલને રાજકીય રણસંગ્રામ બનાવીને ચાલુ થઈ છે, એ પાટીદારો હોય કે જયરાજસિંહનું પરિવાર હોય, આ લડાઈ આગામી 27ની વિધાનસભાની ચૂંટણી સુધી શાંત નથી થવાની. ઉમંગ લખી લો. એન કેન પ્રકારે આ પ્રકારના ઘટનાક્રમો આપણને ગોંડલમાં જોવા મળવાના જ છે ને એના માટે આપણે તૈયારી રાખવાની જ છે. આપણે તમે કીધું કે એક પ્રશ્ન બીજો કે ભાઈ નાના વ્યક્તિઓને કોઈને ફેર નથી પડતો, 2 ટાઈમનું રૂટિન. એવો જ એક પરિવાર આવ્યો હતો રાજસ્થાનથી, પાવભાજીની લારી. એ આપણે 15 સેકન્ડના સીસીટીવી જોયા. પોલીસ પ્રવક્તા બની અને પ્રેસ કોન્ફરન્સ પણ કરી, પણ હજી ફરિયાદ જે છે જાટ પરિવારને નથી લીધી. હાઈકોર્ટમાં કેસ પણ છે. ત્યારે પ્રશ્ન એમ થાય કે તમે 2-3 વખત જ્યારે પાટીદાર યુવકને માર્યો ત્યારે જે મતલબ જે બબાલો થઈ તો પણ તમે બંને સમાજને એક કરીને આવો છો, તમે પ્રેસ કોન્ફરન્સ કરો છો, છતાં પણ તમારા ઉપર જે સૌથી મોટો પ્રશ્ન મૃત્યુ કોકનું થઈ ગયું એની હત્યાના પાપનો પ્રશ્ન જ્યારે મારા ઉપર આવતો તો હું ગમે તે કોઈ તો રિએક્શન આપું, પણ એના ઉપર રિએક્શન નહીં. ફરીથી આ વખતે બબાલ થઈ, ગણેશ ગોંડેલ પણ બહાર આવ્યા, જયરાજસિંહે પણ પ્રેસ કોન્ફરન્સ કરી, છતાં પણ આ જે પરિસ્થિતિ રાજકુમાર જાટવાળો જે કેસ છે એની અંદર પરિવાર કંઈ બોલતું નથી, માત્ર હજી 15 સેકન્ડના સીસીટીવી. કારણ કે પરિવાર તો એક પણ માંગ કરી રહ્યો છે કે 15 મિનિટના સીસીટીવી છે, નથી આવતું. એટલે એ જ વાત છે કે ખાલી પરિવાર જે રાજકુમાર જાટનો પરિવાર છે એની એટલી જ સામાન્ય માંગણી છે કે 15 સેકન્ડના નહીં, અમે લોકો આયા અને પાછા ગયા ત્યાં સુધીના સીસીટીવી બતાવી દો, અમારે કશું કરવાનું થતું નથી. પણ એ મને તો આમાં છે ને ઘણી વખત ખુલીને નથી આપી શક્યા સાહેબ, પ્રિય નેતા હોવા છતાં. એટલે એમની લોકપ્રિયતા આટલી બધી, સાહેબ હું જો હોય ને એમની જગ્યાએ તો છાતી ઠોકીને સીડી આપી દો, જોઈ લો જે જોવું હોય. પણ એ ક્યારે શક્ય બને ખબર? મારા પેટમાં પાપ ના હોય તો એ શક્ય બને, બાકી પોસિબલ નથી. અને રહી વાત કે હાઈકોર્ટની અંદર મુદતો પડે છે, મુદતો ઉપર મુદતો પડે છે, તારીખ પે તારીખ. હવે વેકેશન પડી ગયું છે, રામ તારી માયા ટાઢા પાણીએ ના આવે. જ્યારે વેકેશન જજ સાહેબ એમની પેલું ઉનાળુ વેકેશન પૂરું કરીને આવે ત્યારની વાત, ત્યારે જોઈ લઈશું. પણ અંતે પરિસ્થિતિ આની આ જ છે. ઉમંગ બિલકુલ. ધર્મેશભાઈ, છેલ્લો જવાબ આપનો. એટલે કહું ને, પ્રજાવત્સલ રાજવીનું ગોંડલ છે અને સૌરાષ્ટ્રનું એક નાગ સમૂહ છે. પ્રવેશ દ્વારમાં જ તમે સૌરાષ્ટ્રમાં રાજકોટથી આવો તો ગોંડલ આવે. આ ગોંડલ માટે આમ ઘસાતું બોલાય ને તોય આપણે થોડુંક અંદરથી દુખે, કારણ કે એ ગામે કવિ આપ્યા, શિક્ષણ શાસ્ત્રી આપ્યા, લેખકો આપ્યા,
સારા ડૉક્ટરો આપ્યા, સાયન્ટિસ્ટ આપ્યા. આવા સંજોગોમાં એક રાજકારણને કારણે જે થઈ રહ્યું છે એ અયોગ્ય છે. આને માટે જેને કહેવાય ચૂંટણી સમયે થાય તો યોગ્ય છે. બીજું, વિનુભાઈ શિંગાળાની પ્રતિમા મૂકવાનો નિર્ણય ખૂબ જ યોગ્ય છે. પાટીદાર સમાજે આ નિર્ણય લીધો છે, અથવા આ 3 જણાએ લીધો હોય તો પાટીદાર સમાજે હત્યા થઈ ગઈ છે જેની, અને એની પ્રતિમા મૂકવા માટે 18 વર્ણ સાથે આવીને કોઈ કાર્યક્રમ કરીને, હું તો કહું એમાં તમામ રાજકીય ભાજપ કોંગ્રેસ ભેગા થવું જોઈએ. એ વાત નિર્ણાયક છે અને એમાં આપણે અનુમતિ પણ આપીએ છીએ. પરંતુ જેને છેલ્લે કહી શકાય કે બહારથી જે તમે આવશો એની છાપ સ્થાનિકમાં નથી પડતી. એ ભૂતકાળમાં મેં 5 ચૂંટણી જોઈ છે. ઇવન ઉમેદવારમાં પણ કોઈ મળતા નહીં. એક યતીશ દેસાઈ, ગોવિંદભાઈ દેસાઈના સન, એ પોતે ચૂંટણી લડ્યા હતા કોંગ્રેસમાંથી, અને એકલ પંડે કોઈ કાર્યકર પણ ન હોય ને એ રીતે લડતા હતા. એટલે 2-5 ગણ્યા ગેઠા કોંગ્રેસમાંથી. કોંગ્રેસ ભૂલી જાઓ, પાટીદાર વર્ચસ્વવાળું જ્યારે મત વિસ્તાર છે ત્યારે જો મુદ્દા સાથે જો લડાઈ લડશે તો એમાં સફળતા પણ મળે. એ ભલે ને અત્યારથી પાયો નાખે, પણ મુદ્દાવાળી અને આયાતી ન હોય, સ્થાનિક નેતા હોય. પછી મેં હજી કહું છું, એ જેતપુરના હોય, ઉપલેટાના હોય કે રાજકોટના હોય, તો તમારું રાજકીય પરિણામ પણ મળશે. બિલકુલ. ધર્મેશભાઈ, મારા કદાચ આ પોઈન્ટ ઓફ વ્યૂ થશે, તમે સંમત થશો કે નહીં મને ખબર નથી, પણ ઉમંગ એક વાત તમને, મને હું જે જોઈ રહ્યો છું, ગોંડલમાં ક્યારે પણ વિનુભાઈ શિંગાળાની પ્રતિમા નહીં લાગે, અને આ પ્રતિમા લગાવવા જશે ને તો લોહિયાળ જંગ એક બીજો જોવો પડશે ગોંડલે. કારણ કે એમાં, અને બીજું કોઈ નહીં હોય, જયરાજસિંહ કે એમનો પરિવાર પિક્ચરમાં પણ નહીં આવે. પાટીદારો વચ્ચે આંતરિક ઘર્ષણ થશે, આંતરિક મતભેદો ઊભા થશે. જો આ બધી ઘટનાઓ પછી વિનુભાઈ શિંગાળાની પ્રતિમા ગોંડલમાં લાગે છે તો આગામી વિધાનસભાએ પાટીદારનો ઉમેદવાર જીતશે, એ પણ લખી લો. કારણ કે જો પાટીદાર ગોંડલની અંદર, ગોંડલના કોઈ પણ ખૂણે વિનુભાઈ શિંગાળાની પ્રતિમા લાગે છે, એનો સીધો મતલબ છે કે પાટીદારો એક થયા છે, પાટીદારો એક થાય છે તો વિધાનસભા આવે છે. બિલકુલ. પણ એ થશે નહીં એની પણ મને ખાતરી છે. બરોબર. સમસ્યાઓ દેશમાં ઘણી બધી છે. ચર્ચા અત્યારે ગબ્બર ને ગણેશની કરીએ છીએ, અમને પણ એટલા માટે કરીએ છીએ કે સમય ખોટો પસંદ કરી લીધો, ખોટી ટાઈમે તમે આ જગ્યાએ બધું કરવા બેઠા છો. ઠીક છે, આમાં નામોશી તમારા લોકોની જ થઈ છે. એમાં ગણેશ ગોંડલ હોય, અલ્પેશભાઈ હોય, જિગીસાબેન હોય કે પછી જે પણ ત્યાં માલવિયા હતા, એમ એ તમામ લોકોની. કેમ પરિસ્થિતિ એ નથી કે તમે જે અત્યારે ગણેશભાઈ કે બધા ભેગા થયા અને ગોંડલની અંદર બધું કરવા બેઠા છો. અરે ચેલેન્જ સ્વીકારવાની વાત તમારા વ્યક્તિગત, તમારો મોભો વધારવા માટે, તમારું વર્ચસ્વ બતાવવા માટે, તમારી શક્તિ બતાવવા માટે દેશની બોર્ડર રાહ જોઈ રહી છે. દેશ રાહ જોઈ રહ્યો છે. અત્યારે આપણે કોસતા હતા, ઘણી બધી વખત આપણને એમ થતું હતું કે ભાઈ સભ્ય સમાજની અંદર મુસલમાન ક્યારે એમ ન બોલે કે હિન્દુસ્તાન જિંદાબાદ. આજે ગર્વથી અને કોલરથી ઊંચા કરીને બોલે છે કે હિન્દુસ્તાન જિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદ. આ શબ્દો જ્યારે નીકળતા હોય ને, આ ગોંડલની અંદર આ બધું જોવાનું, આ કરવાનું, આ ચર્ચાઓ કે ભાઈ હું મોટો, તું મોટી. શેના મોટા મોટી છોડો યાર. દેશને અત્યારે જરૂર છે ને, દેશને એ સપોર્ટની જરૂર છે કે તમે જોડે ઉભા રહો, પુશઅપ કરો. એને આર્મી જે કામ કરી રહી છે, જ્યાં ડિપ્લોયમેન્ટ થઈ રહ્યું છે, જ્યાં શસ્ત્ર સરંજામની તૈયારીઓ થઈ રહી છે, આ દુશ્મન દેશને, જ્યાં વર્ષોથી જે આપણો દુશ્મન પાડોશી બનીને બેઠો છે. પણ પરિસ્થિતિ એ છે ને, અત્યારે પાકિસ્તાનની મીડિયાવાળા કદાચ ગોંડલનું જોયું તો એવું જ કે ઘર નથી સાચવી શકતા, દેશની ક્યાં વાત કરવાની. પણ જો કે વાત અલગ છે કે પાકિસ્તાનને ખબર નથી કે બાપ બેટા હોતા હૈ ઓર બેટા બેટા હોતા હૈ. એટલે ભારત તો હંમેશા બાપ હતું અને બાપ રહેવાનું છે, અને પાકિસ્તાન એ અમારો બેટો છે અને રહેવાનો છે. પણ છતાં બી એવું કે તમે ઘરમાં તો પહેલા જોઈ લો એમ. એટલે પરિસ્થિતિ આવી છે કે તમે જે લોકોએ કર્યું ને અત્યારે આ સમય ખોટો કર્યો તો પસંદ, તમારે શ્રદ્ધાંજલિ આપવાની હતી, તમારે ક્યાંક મીણબત્તીઓ પ્રગટાવવાની હતી, અને ના કરી શકે તો ક્યાંક એવું કહેવાનું હતું કે જે 26 લોકો મરી ગયા ને એમના પરિવારના મેં આટલા રૂપિયાનો ફંડ આપીએ છીએ, એમને સહકાર આપીએ છીએ, એમને સહાય કરીએ છીએ, અથવા તો એમની સાથે ઊભા છીએ. અને જરૂર પડે તો જયરાજસિંહ અને ગણેશ ગોંડલ, તમે તો જેમ ગોલ્ડન સ્પૂન બોય છો, જીકીસાબેને તમને ઉપનામ આપ્યું છે, મારે ન કહેવું જોઈએ, છતાં પણ તમને ગોલ્ડન સ્પૂન બોય, અને તમારું વર્ચસ્વ છે, એમાં કોઈ નવાઈ નથી. આપના ઘર બહારથી નીકળીએ તો બાઉન્સરો દેખાય છે, આપની સાથે સ્નાઇપર ધારી બાઉન્સરો જો દેખાતા હોય તો તમે ધનાટીય છો, એ કહેવામાં પણ અતિશયોક્તિ નથી. તો એ ફંડ ક્યાંક 26 લોકોના, ગુજરાતના પણ 3 લોકો હતા ગણેશભાઈ, એ પણ તમારે યાદ રાખવું જોઈએ. અલ્પેશભાઈ, તમે પણ એક વકીલ છો, તમે પણ વ્યવસ્થિત છો,
તમારી પાસે પણ સંપત્તિની કમી નથી અને જિગીસાબેન પાસે પણ સંપત્તિની કમી નથી, તો આ ત્રણેય ભેગા થઈ અને એમ કીધું જ ને કે આ બધું પછી કરીશું, પહેલા દેશ સર્વોપરી, પહેલા જે મૃતકો જે છે, જે આ કાયરતા ભર્યા હુમલાની અંદર જેમનું મૃત્યુ થયું છે એમને અમે મદદ કરીએ છીએ, એમને સહાય કરીએ છીએ. તો અમે પણ આજે ગર્વથી બેસીને એમ કહેતા કે ગુજરાતના ત્રણેય યુવાનો કે જે દેશમાં કાયરતા ભર્યો જે હુમલો થયો એમાં જે મૃત્યુ થયા એ લોકોને સહાય કર્યો, તો અમે ગર્વથી કહેતા કે હા જયરાજસિંહ, હા જિગીસાબેન, હા, અને હા અલ્પેશભાઈ. આપણે એ નથી કહેવાતું કારણ કે તમે પણ ક્યાંક દેશની અંદર રહીને અત્યારની પરિસ્થિતિને આધીન તમારું વર્ચસ્વ બતાવવા, તમારી શક્તિ બતાવવા, તમારો ડર બતાવવા માટેના જે પ્રયત્નો કરે છે, ખરેખર અમને શરમ આવી રહી છે. જોવાનું રહે છે કે આવનારો સમય 2027 સુધી વિનોદભાઈએ જે કીધું કે વિનુભાઈની જો પ્રતિમા ત્યાં લાગે છે તો પાટીદાર સમાજ થયો છે એક, એવું મનાય. પણ ક્યાંક શંકા એ પણ છે કે એક જ ઘરની અંદર 7 લોકો રહે છે અને 7 લોકોના મન અલગ અલગ દિશામાં ભટકે છે ને એટલા માટે ગાદી મેળવી છે એટલે એ પરિસ્થિતિ છે. અને એના કારણે પેલું આપણે જૂની પણ એક રમત રમતા હતા કે ચલક ચલાણું કયા ઘરે ભાણું, એટલે બધા લંગડી લેતા ફરે છે, એટલે સમાજની વાત આવે છે. છતાં પણ જો વિનુભાઈની ત્યાં પ્રતિમા મુકાય છે તો પાટીદાર જીતે છે એવું વિનોદભાઈ અને સાથે જ અમારું એવું ગણિત કહી રહ્યું છે, પણ એ નથી શકે એ પણ અમે ખાતરી આપીએ છીએ. નમસ્કાર. આવી જ અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. અમારી ચેનલ લાઇક, સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ન ભૂલતા.